હવે એ દિવસો દૂર નથી મિત્રો, જ્યારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી. હમણાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને એની પત્નીએ વિમાનમાંથી ઉતરતી વખતે થપ્પડ મારી. એટલે કાગડા બધા કાળા હોય તો બરોબર, પણ આ ધોળા કાગડા થપ્પડ મારે. તલવારનો જમાનો ગયો ભેરું, હવે તો લોકો મેણાથી જ મારી નાખે. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા. ઓહો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. ઘણા લોકોને લગ્ન પછી સમજાય કે પતિ પત્ની વાળા જોક્સ એ ખાલી જોક્સ જ નથી હોતા. વૃદ્ધાશ્રમ માંથી એક ફોન ગયો કે કરશન કાકા ના દીકરા બોલો છો? કે હા. કે તમારો પાડીતો કૂતરો અહીંયા કરશન કાકા આગળ ભાગીને આવતો રહ્યો છે અને કરશન કાકા ના ખોળામાં માથું રાખીને સુઈ ગયો છે. હવે તમે કૂતરાની જેમ સમજી જાવ તો સારું. હમણાં આપણે સિંહની વસ્તી ગણતરી હતી, એમાં સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે આવી. તો મને એવું લાગે છે કે આપણા ઘરમાં જે છે એને હારોહાર ગણી લીધી છે કે હું. પતિની ભૂલવાની આદત થી પરેશાન થઈ પત્ની એને સૂકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું. એનો ફાયદો એ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી. મિત્રો, આજે એક નવા ટોપિક ઉપર વાત કરવી છે અને એ ટોપિક છે શેરીના માસી. માસી એટલે 24 કલાક અને 7 દિવસ જાગતા સીસીટીવી કેમેરા. હા, એ સીસીટીવી કેમેરા હોય ને એનું મોઢું જો આમ વળી આમ 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 એમ થાય. આ માસી શેરીના આ નાકેથી ચાલુ કરી નાકું પૂરું થાય ત્યાં સુધી માસીની નજર ફરે. માસી સવારમાં વહેલા ઉઠી અને શેરીમાં ડોકું કાઢે એટલે વાળવાવાળા આવ્યા હોય તે વાળવાવાળાને કચરો માસી દેખાડે કે જો હજી અહીંયા પડ્યો છો, ત્યાંથી લેતા જાજો, કાલે વળી ભૂલીને વયા ગયા હતા. શેરીમાં કોઈક નવું મહેમાન આવે, મહેમાનને મકાન ન જડતું હોય તો મકાન માસી દેખાડે કે જો છેલ્લેથી બીજું મકાન, આયલા જાવ ત્યાં. હા, માસી એટલે ગજબ. શેરીમાં કોઈ છોકરીને છોકરાવાળા જોવા આવે એટલે છોકરીવાળા છોકરાને જોવે ને એ પહેલાં તો આ માસીએ જોઈ લીધા હોય. સવારના પોરમાં ઉઠી અને માસી પેલું કામ એ કરે કે જેની ઘરના ફૂલ 12 છે એમાંથી 2-3 ફૂલ તોડી બધાય ઘરમાંથી અને મંદિરે ભગવાનને ચડાવવા જાય. વાહ, માસીને પુણ્યારે કાંઈ લેવા દેવા નથી. પુણ્ય મળે તોય ભલે અને ન મળે તોય ભલે, પણ માસીને તો મંદિરે જે બાયું ભેગી થઈ હોય ને એની યાર પંચાયત કરવી હોય કે શું હાલે છે સોસાયટીમાં અને હવે આગલે દિવસે શું થવાનું છે એનો તાગ આ માસી મેળવી લે. આ માસીનું ખાલી શરીર જ ઘરમાં હોય, કાન તો એના બહાર જ ચમકતા હોય. અને શેરીના કૂતરાઈ જાણે એના માસીના સિક્રેટ એજન્ટ તરીકે કામ કરતા હોય. શેરીમાં ગમે એ નવું આવે તો માસીના ઘર આગળ જઈને જ ભહે. માસીના કાન તરત જ ચમકે અને જોવે કે કોણ આવ્યું છે. તો એમાં 2 ભાઈ વાયર કયુંના ઉપર જોતા હતા કે આ વાયર શેના છે ને શું છે ને કોણ જાણે શેની વાતો કરતા છે. માસી ત્યાં જઈને પૂછ્યું કે બોલો ભાઈ કોનું કામ છે? ઓલા કે અમે PGVCL વાળા છીએ અને વાયર બદલાવા. એમ હરખા વાયર નાખજો, કાંઈક માથે પડે નહીં, જોજો. શેરીમાં જેટલી નવી વહુ આવે તો માસી એને પૂછી આવે કે પડે છે ને હાહુ વહુને? વાંધો તો નથી ને? તાર હાહુ ઓમ આખો દી મારી યારે બેઠા હોય એમ એને કાંઈ મનમાં ન હોય પણ કહી દે મોઢે મોઢ, અને કામ એને મારી જેમ પાછું કરવું ન ગમે એટલે વહુને ચડાવે. અને વહુને દરરોજ ઉઠીને પૂછે છે કાંઈ નવીન? ઓલી બિચારી કંટાળી હું દરરોજ નવીન હોય. નાના છોકરાઓ શેરીમાં ક્રિકેટ રમતા હોય ને તો માસી એને સલાહ દે એટલે ધ્યાન રાખજો બારી કાચ ન તૂટે, નકર તમારા બાપા શું કરી જાય આ બધું. પછી બીજા એનાથી નાના છોકરા હોય એને માસી દહીં ને ચેવડો ને એવું લેવા મોકલે, જાતો એલા દુકાનેથી આ દહીં લઈ આવી દેતો, 2 રૂપિયા વધે તારા. ઓલો છોકરો ન્યા જઈને પછી એને ખબર પડે કે માસીના બીજા હજી 3 રૂપિયા બાકી હતા, એમાંથી 2 વાળી લીધા. અને પછી ઓલો કે માસી હજી તમે રૂપિયો ત્યાં દેવાનો છો, દઈ આવજો. બોલો, આ માસી બાયું ફળિયા સાફ કરતી હોય અને ફળિયા ધોતા ધોતા પાણી માસીના ઘર આગળ જાય એ ન હાલે. માસી ઉપડે તરત જ, આ વાડી જાવ અહીં હમણાં મચ્છર થાય ને અમને કડશે, ડેન્ગ્યુ કરાવશો. હા, ઉપડે સીધા માસી.
માસીને કોકે કીધું, માસી આ વરસાદનું પાણી આવે ઉપરથી આયલું આવે છે, તો એ તમને નથી નડતું? કે ન્યા મારા બાપાનું ન હાલે, નકર તો ન્યાય પૂગી જાવ એમ. જો હા, શેરીની વહુ વેકેશન કરવા જતી હોય, ગાડીમાં થેલો ભરાય એટલે તરત જ એના કાન ચમકે, ઉપડું વેકેશન એમને. અચ્છા. હા હો માસી, કેદી આવવાના પાછા? બધી પંચાયતને માસીને તો. પણ માસીની ખાસિયત એ કે બધાના ઘરની માહિતી માસી રાખે, પણ એના ઘરની એક વાત બહાર ન જ આવી જોઈએ. હા, કોઈને કહે જ નહીં ને. એનો છોકરો ને વહુ આખો દી ઘરે બાંધતા હોય, અને પાડોશી પૂછે કે હું કાલે કાંઈ ઝઘડો થયો હતો? તો કે ના ના, ઘર હોય ને વાસણ ખખડે, હવે એવું કાંઈ ન હોય. હમણાં શેરીમાં એક ઘરમાં ચોરી થઈ, તે પોલીસવાળા માસીને પૂછવા આવ્યા કે તમને ખબર છે? શેરીમાં બધાને પૂછ્યું તો માસી કે મને તો કાંઈ ખબર નથી ભાઈ, મારા પગે ક્યાં હાલે છે તે હું 12 ડોકા કાઢી શકું. માસીને દિવસે હક ન હોય તો સમજ્યા, રાતે માસીને શાંતિ ન હોય. રાતે એકવાર શેરીમાં બધાને ફોન કર્યો કે આપણી શેરીમાં દીપડો આવી ગયો છે. અરે ગાંડા થયા હો બધા, કે છોકરાઓને અંદર પૂરો ને ઉપરથી બાલ્કનીમાંથી જોયું ને ટોર્ચ કરીને ગોઈ તો દીપડો મોટો બિલાડો હતો. માસીને બધા ખીજાણ હોય કે નીંદર બગાડી, કે નીંદર તો હું બગાડું, દીપડો હોત તો હાચન તો હું કરત. બોલ, તમારી શેરીમાં આવા માસી રહે છે કે નહીં? જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને લાઈક પણ કરજો. તો જય સિયારામ, જય માતાજી. બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ. અચ્છા. લગ્ન કરવાથી આવે. એટલે ઉંમર થાય કે તરત જ લગ્ન કરી નાખો. પત્નીની આંગળી ઉપર લોહી દેખાણું ને તો પતિ દોડી અને આંગળી ચૂસી લીધી અને ફૂંક મારી. અચ્છા. ઓલી કે આ શું કરો છો? કે મેં હમણાં વંદો માર્યો હતો. મનુષ્યો 2 પ્રકારના હોય છે. અચ્છા. એક જ્યાં જાય ત્યાં આનંદ, ઠીક હે, અને બીજા એ જ્યાંથી જાય ત્યાં આનંદ. થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જ્યારે સવારે પથારીમાંથી મોબાઈલ ન જડે. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પૈણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને, એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે. મિત્રો, 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે. 50 રૂપિયાનું કિલો તો 500 ગ્રામના 25 થાય. પણ ના, શાકભાજી વાળાનું ગણિત જુદું હોય. 30 ના 500, 50 ના કિલો. હમણાં 2 કલાક પહેલા મેં સાઢુભાઈ ને ફોન કર્યો હતો. અચ્છા. કીધું સસરાઈ મોકલી કેરી તમારે કેવી નીકળી? અમારે તો બહુ મીઠી લાગી, મજા આવી ખાવાની. બસ ત્યારથી જ સાઢુભાઈ ને સસરા વચ્ચે લપ ચાલુ છે. તો પૂછવું તો ઈ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા છે? એક કંજૂસ, આમ જો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો હતો. અચ્છા. કોકે પૂછ્યું કે કામ મારો છો એને? ઈ કે મેં એમ કીધું તું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું, એટલે ચંપલ ઓછા કહાય. તું એકારે 2 પગથિયા ચડી ગયો, એમાંની ચડી ફાટી ગઈ, તો અમારે એ લઈ દેવી જોઈએ. પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી એનો હાથ પકડે. અચ્છા. પણ સ્ત્રી હાથની બદલે દુખતી નસ પકડે અને સમય સમય પર દબાવતી રહે. ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. ટીચર છોકરાને કે તું આટલો બધો મોડો કેમ આવ્યો? ઓલો કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા ને એટલે. તો ઈ કે એમાં તારું શું કામ હતું? કે હું 2 ના વારા ફરતી ચંપલ આપતો હતો. બજાર વચ્ચે સ્પીડમાં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો સમજતા હોય. અચ્છા. પણ એને ખબર ન હોય કે ત્યારે હાલીને જવા વાળા માણસો એને આવડી દેતા હોય. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી, રોટલા, ભાખરી, 2 શાક, મીઠાઈ, ફરસાણ, દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દો છો. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. અચ્છા. તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં
હેતલ ખોટી છે તો હું શું કરું? એક વાત કાયમ યાદ રાખવી મિત્રો, લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાય છે જાજો. દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ. મૂળા અને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે. એક એવોર્ડ આ દેશના ભાભલાવને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો એ કહી દે કે આ વહુ કોની છે. મારા મિત્રને ચમચી ધોતાય નહોતું આવડતું. પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે, તારે આ કઈ માથાકૂટ નો રહે. અચ્છા. હવે એને કપડા ધોતા, વાસણ સાફ કરતા, કચરા પોતા કરતા બધું આવડી ગયું. પત્ની આવી, શિક્ષણ લાવી. પત્ની પતિને કે રોજ આંબળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધા વયા જશે. અચ્છા. પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ. એને તો ખાલી પતિની જરૂર હોય છે. જેની પાછળ રૂ શબ્દ આવે ને એ બહુ ખતરનાક હોય. અચ્છા. જેમ કે વાંદરું, કૂતરું, સાસરું, અંધારું, કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું. આ પ્રેમનો દરિયો એ અદ્ભુત છે સાહેબ. જે ડૂબી ગયો એ આશિક. અચ્છા. જે બચી ગયો એ પ્રેમી. ઠીક હે. અને જે તરતો રહી ગયો એ પતિ. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. કાલે એક પપ્પાની પરી પેટ્રોલ પંપ ઉપર 15 મિનિટ લાઈનમાં ઉભી રહી. અચ્છા. પછી વારો આવ્યો ને ત્યારે ઓલાએ કીધું કે બેન તમારું બાઇક તો ઇલેક્ટ્રિક છે. એટલે ગરમી તો આટલી સહન થતી નથી, પાછા માણસો તમારે હોટ જોઈ છે. એક સુરતી લાલો દાંતણ લેવા ગયો. ત્યાં જઈને ઓલી દાંતણ વાળીને કે કેમ આપ્યા દાંતણ? ઓલી કે 10 ની 3 સડી. અચ્છા. ઓલો કે કઈક વ્યાજબી કરો તો તને લઈ જાવ. પછી ઓલી દાંતણ વાળીએ જે ગાડો આપી છે, લાલાને હજી નો ખબર પડી કે આ ગાડું કેમ આપે છે. છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ ઈ ચડી જાય એટલે ઇંગ્લિશ જ બોલે. બે શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ? બોલો બીજો કે ભગવાનનું નામ. લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે. અચ્છા. અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ વઠો પડી જાય, બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવ્યા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા. કે હારું હારું, લગ્નને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. એક જાહેર સૂચના, કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી. અચ્છા. રૂપિયો નાળિયેર તરીકે નહીં. 200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી નો લાગે. અચ્છા. અને 500 ની નોટ વધારે થઈ જાય. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ઠીક હે. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો, તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, ઠીક હે, તો એ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રેવા દે બેન. 1.5 કલાક પછી જો યજમાન એવું પૂછે કે ચા કોફી કઈ લેશો, તો એનો અર્થ કે તમે હવે ઘર ભેગા થાવ. હિપકા ભરી ભરીને રોયા મારા ભાઈબંધ. મેં તો ખાલી એટલું જ પૂછ્યું તું કે સાચવે છે ને મારા ભાભી?
પરણેલા પુરુષોને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહીં સાહેબ, ઈ કામ અગાઉ થઈ ગયેલું હોય છે. અલ્લાદીનનો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ બેયને ઘસીને એટલે અંદરથી જીન નીકળે. આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે દર વર્ષે દરેક રાજ્યમાંથી 4-5 સારા ખેલાડીઓ નીકળે. પણ એનાથી ઉલટું થયું, દરેક ગામમાંથી 40-50 સટોડિયા નીકળે. અત્યારે દરેક મમ્મીનું ફેવરિટ વાક્ય, હવે ફોન મૂકસ કે ફેંકી દઉં. આ કાર્ટૂન ફોટો બનાવવાનું કોક ગુજરાતીએ બનાવ્યું હોત ને, તેનું નામ ગીબલી નહીં પણ સિબલી હોત. જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી શરીફાઈ નડે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે, કઈક ઉપાય કયો ને. ડોક્ટર કે લીંબુ શરબત પીવો. ઓલો કે લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થઈ ગયા છે. સવારમાં 2 કલાકથી ગાળાગાળી કરતા બે બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. માંડી મારામારી ઉપર આવ્યા. આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ. અને એમ નહીં, અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય. ઉધાર આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? એક ગુજરાતીએ હિન્દી ભાષી બાઈ હારે લગ્ન કર્યા. લગ્ન પછી બીજે દિવસે ઓલી બાઈ કે ડીબે में આટા નહીં હે. ઓલો કે ડોબી ડબ્બામાં આટા નો આવે, સીધે સીધો ખોલી નાખ. મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત, અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી, જીપીએસસી, નીટ. વાહ. વરસાદ પડે તો મોર આવે, દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. એક સોસાયટી નો વોચમેન હંમેશા પીધેલી હાલતમાં જ રહેતો. તે કોકે પૂછ્યું કે કા દારૂ પીઓ છો? બોલો કે સિક્યોરિટી હંમેશા ટાઈટ જ રહેવી જોઈએ. આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી શકીએ એમ જો ચરબીદાન થવા માંડે તો જાડિયાનું ને પાતળાનું બેયનું બેલેન્સ જળવાઈ રહે. સારું છે આ કાર્ડિયોગ્રામમાં હૃદય કઈ રીતે ધબકે છે ને ઈ જ બતાવે. જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો કેટલાયના હાડકા ભાંગી ગયા હોત ભાઈ. કેતો તો ને કે ઠંડીની કદર કરી લ્યો, 4 મહિના પછી પૈસા ખર્ચીને એસી માં ગોતશો. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા, અને આજે ઈ ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ ભાઈ. હવે થોડાક દિવસમાં જ આઈપીએલ શરૂ થવાનો છે. પછી 2 મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા છીએ. આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ, પણ એ યાદી અધૂરી છે, કારણ કે મારી પત્નીનું નામ એમાં છે જ નહીં.